જાંબુઆ બ્રિજ પર ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો। વડોદરા શહેર નજીક જાંબુઆ બ્રિજ પર ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો। સુરતથી મુસાફરો ભરી ભાવનગર તરફ જઈ રહેલ લક્ઝરી બસ જાંબુઆ બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી। આ દરમિયાન આશરે 9 થી 9:30 કલાકે સાઈ સીતારામ હોટલ પાસે એક ઇકો કાર ચાલકે ડમ્પરનો ઓવરટેક કરી લક્ઝરી બસની સામે નાખતા લક્ઝરી બસ ફૂટપાથ પર ચડી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી, જેને કારણે અંદર બેઠેલા મુસાફરોમાં પણ ફફડાટનો માહોલ ફેલાયો હતો। મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી। બનાવને પગલે ઘટના સ્થળે હાઈવે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક પોલીસ આવી પહોંચી હતી અને ક્રેનની મદદ વડે બસને સીધી કરવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે રસ્તો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું। ડમ્પરનો ઓવરટેક કરતી રહેલી ઇકો ગાડીના ચાલકે સામે આવતી ખાનગી લક્ઝરી બસ પર ગાડી નાખતા બસ ફૂટપાથ પર ચડી જઈ પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતમાં 9 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। બનાવને પગલે હાઈવે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી।